સમજેલી વ્યક્તિ નહીં સમજેલાની વાંહે ખેંચાશે તો સમજી લેવાનું કે એને પૂરી સમજણ થઈ નથી. સમજાવવાની કોશિશ કરે, દબાણ ન કરે, પણ લેવાય તો ન જાય. આ સમજણ. તમે કોઈ કુસંગી પાસે ગયા, કુસંગી એને કુસંગની વાતો કરવા માંડી. તમે સત્સંગી છો અને તમે સાંભળવા માંડી, તો તમે બળ્યા કે એવો એ બળ્યો. એ કુસંગી છે, એનામાં ભગવાન નથી. તમારામાં ભગવાન છે, છતાં તમે આને જો દબી ગયા તો મને લાગે તમારા કરતાં એ બળ્યો ગણાય. પણ એને જ ભગવાનનો યાદ કરાવી દે આપણે, ઈશાનું બોલી શકે. તો આ એક આવું બને જ કરવો. તમારા ત્યાં કોઈ તમારા સગા સંબંધી આવ્યા તો તમે વાતો તો કરતા હશો, પણ કેવી વાતો કરો છો? ભગવાનની વાત કરીએ ને તમે, એને નથી ગમતું હોય તો હકીકત છે, પણ કાનમાં શબ્દ ઘાલ્યો. નાહી નહીં જાય, લબડીને બે છે આવ્યો. પણ તમે એ વખતે કુસંગની વાતો કરો બે ભેગા થઈ. તમે કુસંગી થઈ જાઓ છો, પણ એને સત્સંગી બનાવી શકતા નથી.